વાઘુજી હરીભાઈ સરપંચ માં ઉભા રહ્યા છે એટલે સપોર્ટ કરજો. હરીભાઈ એની ડોશીના ત્રાસથી ઘેર નહીં ઉભા રહેતા, સરપંચ માં ઉભા રહીને શું કરશી? સપોર્ટ કરજો. અભી મજા આયેગા ના ભીડો. ટીંગુ લેશન પૂરું થઈ ગયું? પપ્પા લેશન પૂરું નહીં થતું. તારે લેશન પૂરું નહીં થતું, મારે લોન પૂરી નહીં થતી. હવે લાગે છે આપણે બે નું પૂરું થઈ જાય. ટીચર ના હોય એવું એમ? ઓહ, ખરેખર? ઓ બાપા રે, અરે રે એ હું થયું? ચાણી આ હાલ એમ? અલ્યા હું થયું ફૂમતાઈ? ખરેખર વાઘુજી હું તમને ચોઈ નહીં જવા દઉં. તમે જાઓ તો આપણે બે જણાની ભાઈબંધી તૂટી જાય. ખરેખર અલ્યા પણ હું થયું ઈ તો કે. ગામમાં કૂતરો પકડવાનો ડબ્બો આવ્યો છે એટલે મને તમારી ચિંતા રહે છે. વાઘુજી મજામાં? મજામ નહીં. હું હમુર તો મજામ નહીં તો હું કરે કે હે? વાઘુજી એવું નહીં, આખી દુનિયામાં કોઈ મજામાં ના હોય, પણ કોઈ પણ મોણા આપણને એમ કે મજામાં તો મજામાં જ કહેવાય. પણ કેવી રીત હું કહું મજામાં? ઘરમાં 1 રૂપિયો નહીં, અભો મજૂરી કરતો નહીં, મને તે મજૂરી મળતી નહીં. હું કઈ રીતે મજામાં હોય કે હે? હવે મારે કેવી રીતે કેવું કે હું મજામાં છું? 4 વખત ખેતર છેડાયું, 2 વખત પલોવ મરાયું, એડા 2 વખત વાયા, વરસાદના કારણે બળી ગયા. હવે ટ્રેક્ટર વાળા ઉઘરણિયા રોજ ઘેર આવીને ઉભા રહેશે, 1 રૂપિયો ઘરમાં નહીં. મારે કઈ રીતે કેવું કે હું મજામાં છું? ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. કાળિયા કલર કરવા આવ્યો છે, મજામાં છો મજામાં છો? इस सज्जन को क्या तकलीफ है भाई? રાતે યમરાજ મારા સપનામાં આયા અને એને કીધું કે તારીખ 3/8/2025 એ દાડો હું તારો જીવ લઈ જાયો. પછી મેં શું કર્યું ખબર છે? મેં મારા ફોનમાં તારીખ જ બદલી નાખી. તારીખ 1/1/2020 કરી નાખી. એટલે હવે કદાચ છે ને યમરાજ મને લેવા આવશે ને તો એ અડીએ તળી જાય એમ. એ વાઘુજી આપણે એક કૂતરો પાડવો છે. જેમ તું ઘર મિલીને તો જતો રહેવાનો છે? ફૂમતે ખરેખર પહેલા તો તમે કેવા તરવૈયો હતા. ગમે એવું તળાવ હોય ને ગમે એટલું પાણી ઊંડું હોય ને તો તળાવમાં પડી જતા, બીવાતા નહીં. એ તો છે જ કે યાર. ફૂમતે હે હમણાં ચેક કરજો તળાવ કેટલું ઊંડું છે. એ પુરાની યાદ તાજી. પ્રાણી એટલે ગમે એટલું ઊંડું હશે તો આ બંકાનો શું ફરક પડે? હાલત ચેક કરું. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હજુ આગળ જાઉં? ઓમ આવજો ઓમ થોડા. ભાઈ ગયા. બોલો હવે. આવો આમ પૂછજો જમીન કેવી છે? જમીન કેવી છે? કાઠી જમીન છે. એવું છે એમ ને? હા. હા તો હવે અવતારો. હવે નાવા પડીએ મગર નહીં. અલ્યા વાઘા યા તળાવ કેટલું ઊંડું છે? ઈ તો હવે તારે મોય પડીને ચેક કરવું પડશે. જો જીવતો નીકળે તો નેડું હશે, અને ફૂલીને બહાર નીકળે તો ઊંડું હશે. જાણે તારે જરૂર હતી તાણે મેં પૈસા આયા. હવે મારે જરૂર પડી એટલે મને પૈસા નહીં આલવાના. પણ કાકા તમે તો ભીખ આલી હતી ને. હા તો તું એ ભીખ સમજી ન જાય. અભી મજા આયેગા ના ભીડો. વાઘુજી आयो. કાલ રાતે જો મારા અંગત નતા આયા. અંધારાની બીક લાગતી હતી કે શું? અંધારાની બીક નહીં લાગતી, પણ અંધારામાં રાખવા વાળાની બીક લાગે છે.
અરે 6 મહિનાથી દારૂ બંધ છે. ગળાની સોગંદ મેં હમણાં તો દારૂ નહીં પીતો. હવે એ મારું જુઠ્ઠું નો માને છે, પણ જે દાડા હાથમાં આવી ગયો ને એ દાડે જુઓ બીજા બધા સરપંચ તો અહીંયાના ગામમાં વિકાસ કરતા નથી. મેં શું વિકાસ કર્યો છે ને એ રીતે મને બતાવું. જુઓ આનો રોડ આખો આરસીસી, પછી આનો રોડ આખો આરસીસી. જબર વિકાસ. આનો રોડ નહીં બતાવવાનો. કોની ગાંઠ હું ખાઈ જાઉં છું. બંધ કર વિડીયો. એડિટિંગ માં ઘડી નાખી લાય. જુઓ આપણે વાયદો કર્યો તો કે મુસાફરમાં આવી જાય ને બધાના ઘેર પાણી પહોંચાડ્યો. જોઈ લો. અને ઘરની વાત જવા દો. આ જુઓ ચાલ ઘરમાં પાણી પહોંચાડ્યું. બરાબર. એટલે આવો ને આવો સપોર્ટ મને કરતા રહેજો. હું આવો ને આવો ગામનો વિકાસ કરતો રહ્યો. ખરેખર આ ડેરી વાળા હડતાલ કરી તો બધું દૂધ ભોય ઢોળી દી. શાકભાજી વાળા હડતાલ કરી તો બધી શાકભાજી રોડ પર નાખી દી. પણ હવે બેંક વાળાની ચાણી બુદ્ધિ આવશે તે હેરા હડતાલ કરીને અને બધા પૈસા ભોય વીરી દી. મારી વાત સાંભળ તું. ગમે તારે અડધી રાતે મેટર જેવું લાગે ને તો આ બંકાને ફોન કરી દેવાનો. લ્યા ફોનનું ટોળું હોય ને તો હુરો ના પાડું ને તો મન કહેજે. હવે જાવ અહીંથી. તારા ઘરમાં પોતું મારેલું હોય એ તો હુહરો નહીં પડી કેતો. અને વૈકણ શું હુહરો પડે તું? આપણી મોઢા બકાવી છે ફોનમાં. ઈ કે કાકા અલ્યા તું એ મારે તો જરૂર હતી. बड़े खतरनाक लोग हैं. એક ભાઈ હેડ તો એના ગામથી મોગીને દર્શન કરવા આવતો હતો અને મને ગલ્લે ભેળો થયો. તે હું બાઇક ઉપર બેહાડીને વેકન લાયો અને હવે મોગી મને અડવી પડી છે કે એનો હેડ તો આવતો હતો તો તારે તો બાઇક ઉપર બેહારવાનો હતો. बात तो सही है. હવે મારે ચિયો ભૂવો ગોતો.